અત્યારે ભાઈ આપણે મેડિસિન સપ્લાય કરવા માટે ઉનાવા આવ્યા છીએ અને ભાઈ તમે આ ઉનાવાના ભાઈ તળાવમાં જોવા ભાઈ પતંગ કેટલા પડ્યા. અલગ માણસ અલગ એટલે કેવા? અરે આ મેન માણસો મારા. તમે અલગ એટલે કેવા યાર થોડું કહી દો તો અમારે ભાઈ અમારા વાલા મેં ફેમિલી જોવો ભાઈ તમે અલગ કેવા માણસ છો? અલગ એટલે મોળી ચા વાળા ભાઈ. કાકા કોઈ કહી દેવાનું. ખાંડ વાળી ચા જોવો અમારા આજ એક માણસ એવો કે મોળી ચા પીવા માટે સ્પેશિયલ આટલા આવે એવું મસ્ત એને એકદમ મસ્ત કોના માટે સ્પેશિયલ મોડી ચા બનાવો તમે? સ્પેશિયલ એક દૂધની થેલી રેડી બનાવું. લાવ ધાર્મિક ભાઈ હું ચલાવી લો હેડો મારું જા બુઓ ચમ આવું કરો યાર પોએત્રી તો સ્ટેન્ડ પાડો શું ચાલે કેવો શું ચાલે એમ કહું હા હેડો ભાઈ આપણે નીકળીએ ઓન ઓર્ડર ને આપણે નોકરી જવા મોડું થાય તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ આકાશની વાલા બ્રધર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આકાશભાઈની વાલા બ્રધર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારો મહેશ એમજે અને બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું હું કેમ કે આકાશભાઈ થોડા ફ્રી નતા એટલે મારે બ્લોગ ચાલુ કરવો પડ્યો અને એકચ્યુઅલી મારે જવાનું છે ઓર્ડરમાં એટલે અમે આકાશને બે સાથે નીકળીએ. આકાશભાઈ આપણે કોક એમનું ટિફિન પેક કરી રહ્યા છે. બેબી તું બનાવો બની જાય બનાવવાની એટલે થોડી હેલ્પ કરાવો. તું એ રોટલી કરાય કે તને હું આવડી તારે રોટલી ના કરાય હા મધર એકલી ને એટલે હેલ્પ કરાવો. કરાવી પણ તાણ હું બધું કરાવતો ના લે બીબી હું કચરો વાળી કાઢતો વાહણે ઘસી નાખતો વેલા વેલા દુકાને જઈને બેહી જ રહેવાનું ખાલી બગા પેલા હું બહુ કામ કરી નાખ્યું ને બીબી સક્સેસફુલ બની ગયો તારે તો અત્યારે સક્સેસ તો કોઈ નહીં પણ એવું બધું બેબી ચા લાઈકમાં પીવો તો ભાઈ અત્યારે આપણે ઘરે છીએ નોકરી જવાનું છે. નોકરી જવા માટે મહેશભાઈ બે સાથે નીકળીએ તો આપણે ટિફિન પેક થઈ ગયું છે. આપણા અમારા મધર બેબી બેન રોટલા બનાવી રહ્યા છે. ચા પીવો લે આખા કે મને ભૂખ લાગી હું ઘેરથી કશું ખાધું નહીં વંગારેલો રોટલો હતો ના હોય કણ નહીં મળે પાપડી તો નહીં ખાધી પાપડી એમ લો તો ભાઈ આપણે નોકરી જવા માટે મહેશભાઈના બે નીકળી ગયા છીએ. ચાલતા છે આપણા ઘરેથી ભાઈ 2 કિલોમીટર જેટલું ચાલી કાઢ્યું છે અને ભાઈ યાર હજુ કોઈ બાઇક મળ્યો જેટલો બાઇક જો પણ હું એકલો હોય તો મને બેહાર આ ભાઈના કારણે મને કોઈને બેહાર હોય ના એટલી ઇજ્જત આ મહેશભાઈની માટે સ્પેશિયલ બાઇક મંગાવ્યું છે ગુંજાવથી પેલું બતાવી દે એને એમાં 3 જણા બેહાર એવું ને ભાઈ ફક્ત હું તમારી વાટ જોઈને ઉભો રહ્યો વારો કે બાઈક આવે જો ભાઈ આપણા ધાર્મિક ભાઈ સુપરસ્ટાર ભાઈ 1 મિલિયન નો વિડિયો હેડેલો ભાઈ આ ભાઈને તો 1 મિલિયન આપણા ધાર્મિક ભાઈ લેવા આવી જાય લા ધાર્મિક ભાઈ હું ચલાવી લો હેડો મારું જા બુઓ ચમ આવું કરો યાર પોએત્રી તો સ્ટેન્ડ પાડો શું ચાલે કેવો શું ચાલે એમ કહું હા હેડો ભાઈ આપણે નીકળીએ ઓન ઓર્ડર અને આપણે નોકરી જવા મોડું થાય તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ ડેલીની જેમ આજે પણ ઊંઝામાં મેડિસિન સપ્લાય કરવા માટે આપણે નીકળી ગયા છીએ અને અત્યારે મેડિસિન સપ્લાય ટોટલી થઈ ગઈ છે અને પાણી ભરવાનું ખાલી બાકી છે અને આજે આખા દિવસમાં શું થાય છે જોતા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. અત્યારે તો ભાઈ વાગ્યા છે 11 જેવા વાગ્યા છે. ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ બપોરનો વાગી ગયો છે આપણે વિડીયો અપલોડ કરી દીધો છે અને અત્યારે હું શ્વાસ લેવા માટે ગયો હતો. તો ભાઈ ઊંઝાની અંદર ભાઈ રસ્તાઓ હજી બરાબર ઠીક થયા નથી. તો ભાઈ હવે આગળ શું થાય છે આજના દિવસમાં તમે જોતા રહેજો. ભાઈ અત્યારે આપણે બિલ સપ્લાય કરવા માટે જતા હતા અને આપણા હગાઈ આપણને રોક્યા છે ભાઈ. એમને જોરદાર અહીંયા પાર્લર બનાવ્યું છે ભાઈ. બોલો હગા કેવું ચાલે કયો? બસ એકદમ મસ્ત. અને હું કહેતા હતા ભાઈ વિશે તમે યાર કોક કહેતા હતા ને એકદમ મસ્ત મજેલો માણસ છે અને જો લઈ જાવ તો લઈ જાવ તમે મફત આપ્યો મફત. બોલો યાર તમારા વિશે ઘણી બધી ચર્ચા થઈ રહી ઊંઝામાં. અમારા વિશે ના થાય યાર. ચમ અમે અલગ માણસ. અલગ એટલે કેવા? અરે આ મેન માણસો મારા. તમે અલગ એટલે કેવા યાર થોડું કહી દો તો અમારે ભાઈ અમારા વાલા મેં ફેમિલી જોવો ભાઈ તમે અલગ કેવા માણસ છો? અલગ એટલે મોળી ચા વાળા ભાઈ. કાકા કોઈ કહી દેવાનું. ખાંડ વાળી ચા જોવો અમારા આજ એક માણસ એવો કે મોળી ચા પીવા માટે સ્પેશિયલ આટલા આવે એવું
મોળસ મસ્ત એ નહીં. એકદમ મસ્ત ઓના માટે સ્પેશિયલ મોડી ચા બનાવો તમે? સ્પેશિયલ આ જોઈ લો સ્પેશિયલ એક દૂધની થેલી રેડી બનાવું હું વાત છે. એના અંદર પાણીનો મિલાવટ જરૂર કરે એ તો ભાઈ રહેવાનું. તો ચાલો આગળ આપણે બિલ આલીને પછી આપણે નીકળી આગળ. ચાલો મળીએ તો. જય માતાજી જય માતાજી. તો જો ભાઈ આપણે લોકેશન બતાવી દઉં તમને. આપણે હગાય ભાઈ બનાવી છે અહીંયા આ પુલ નીચે ઉતરીએ ને ઊંઝા એટલે સામે જ ભાઈ અહીંયા ભાઈ રામાજણી ચા નાસ્તો ને ભાઈ પાર્લર બનાવ્યું છે. આગળ નાસ્તો જ્યારે ચાલુ કરવાનો 2 દિવસ ખરેખર? તો ભાઈ નાસ્તો પણ ચાલુ કરવાનો છે. તો આપણે તમે વિઝિટ મારવાનું અહીંયા ભૂલતા નહીં. એટલે મિત્ર આપણે મળીએ તા બસ હો. તો ભાઈ બપોર પછીનો આજનો રૂટ આપણો ઉનાવાનો હતો. આપણે ઉનાવા આવી ગયા છીએ. તમે જોઈ લો ઉનાવામાં ઘણી બધી જગ્યાએ મેડિસિન સપ્લાય કરવાની છે. તો કેટલા વાગશે ઉનાવામાં શું થાય છે એ બધું તમે આગળ જોતા રહેજો. અત્યારે ભાઈ આપણે મેડિસિન સપ્લાય કરવા માટે ઉનાવા આવ્યા છીએ. અને ભાઈ તમે આ ઉનાવાના ભાઈ તળાવમાં જોવા ભાઈ પતંગ કેટલા પડ્યા. આખું તળાવ ભાઈ પતંગથી ભરેલું હોય. તો ભાઈ આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને સાખી ભણવા બેઠી છે ભાઈ. અને પંપીનો ફોન ચાલુ. પંપી એ પંપી શું કરી? તું આબા નહીં હોય કણ? આ તું માં વિડીયો જોવી? હા જોઈએ વિડિયો વા પંપી માં વિડીયો જોવી? હામાં જોવો તમારી જોડે તો ફોન? અરે આ મોમાન કે જો તો મમ્મા ઘેર જો તો જોઈ વિડીયો? ઓવા બાળ કાલ જો તો હા કેવું હતું કે વિડીયો? તો બા જોયા તા હા ભા જેવા થઈ જાય બાપડા. કન બેબી તું જોઈ દે ભાવાળો વિડીયો મમ્મા ઘરનું? ભા જેવું કરતા હતા. બાપરા હારું બોલું વળી તાણ હા ભાઈ મારા ભાઈ એટલે આપણા મારા મમ્મીના ફાધર એટલે દાદા તારા આ તો બધું વિડીયો ઉતરવાનું. બિંદુ હું ઊંઘી જોઈ. હા તો ભાઈ આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને આપણે જમી લીધું અને આ બધા ઘરનું બધું કામકાજ કર્યું. આપણા બેનનો ફોન આવ્યો હતો રક્ષાબંધનનો અને પંપીને બધો વાતો કરી રહ્યો. લે સખી તું વાતો કર. તો ચાલો ભાઈ અત્યારે તો આપણે ઊંઘવા જઈએ અને પછી આગળ શું થાય છે જોતા રહેજો. ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી હતો. રાતે આપણે મોડા ઊંઘી ગયા હતા. તો અત્યારે નોકરી જઈ રહ્યા છીએ અને આપણે વિડીયો પણ એડિટ કરી રહ્યા છીએ. તો આપણે આજનો બ્લોગ તો અહીંયા એન્ડ કરીએ છીએ. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો. તો ચાલો બાય બાય, મળીએ એક નવો વિડીયો લઈને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.